તો વડોદરામાં એમએસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધી રહ્યા છે. સાંભળીએ. મારી સામે બેઠેલા મેયર શ્રી પિંકીબેન, સાંસદ શ્રીમતી રંજનબેન, મારા સાથી ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ, કેયુરભાઈ રોકડિયા, પૂર્વ મેયર શ્રી ભરતભાઈ ડાંગર, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સૌથી લોકપ્રિય નેતાને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના 75 વર્ષ એટલે કે અમૃત મહોત્સવ ઉજવીને અમૃતકાળમાં પ્રવેશ્યો છે. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પણ આ વર્ષે 75 વર્ષ એટલે કે અમૃત મહોત્સવ ઉજવી રહી છે. દેશનો અમૃતકાળ અને આ યુનિવર્સિટીના અમૃત મહોત્સવ બેના સુયોગ સાથે આજે 72મો કોન્વોકેશન સેરેમની યોજાઈ રહ્યો છે. તે વિશેષ ગૌરવનો અવસર છે. આજે ડિગ્રી મેળવનાર 13,500થી વધુ યુવાનો સાથીઓ ઉજ્જવળ ભવિષ્ય અને પ્રોગ્રેસિવ કેરિયરની હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તમે સૌ એવી યુનિવર્સિટીમાંથી શિક્ષા દીક્ષા મેળવીને સમાજમાં પદાર્પણ કરવા જઈ રહ્યા છો જે યુનિવર્સિટીના પાયામાં જ રાષ્ટ્રની પ્રગતિ માટે શિક્ષણ જ્ઞાનની મહત્વતા વણાયેલી છે. આ યુનિવર્સિટીના સ્થાપક મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ સુશાસન અને ઉત્તમ શિક્ષણના હિમાયતી હતા અને તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે શિક્ષણ જ રાષ્ટ્રીય વિકાસનું સૌથી મહત્વનું અંગ હોય. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં દેશમાં ફરી એકવાર શિક્ષણની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનઃસ્થાપન થયું છે. તેમણે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં માતૃભાષાના શિક્ષણને પ્રોત્સાહિત કર્યું છે. નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે અને દેશમાં હવે મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ પણ માતૃભાષામાં થઈ શકશે. માતૃભાષામાં શિક્ષણ હોય કે નવા શોધ સંશોધનો હોય, આપણી સભ્યતા, આપણું રાષ્ટ્ર હંમેશા જ્ઞાન કેન્દ્રિત રહ્યા છે.